ગણતરીના કલાકો બાકી રહ્યા છે મકર સંક્રાંતિને એટલે કે પરમ દિવસ ઉત્તરાયણ 2 દિવસનો તહેવાર અલગ અલગ શહેરોમાં ધામધૂમથી ઉજવાય છે. લોકો પતંગ ખૂબ ઉત્સાહભેર ચગાવતા હોય છે અને ઉત્તરાયણનું પર્વ તો ખૂબ ધામધૂમથી ઉજવતા હોય છે. વડોદરા શહેરની મધ્યમાં માંડવીથી ચોખંડીવાળો જે પટ્ટો છે ત્યાં પતંગ બજાર બહુ મોટું બજાર ભરાય છે. પ્રતિબંધિત ચાઇનીઝ દોરી એક મહત્વની બાબત છે. પ્રતિબંધિત ચાઇનીઝ દોરી, ટુક્કલ સાથે એવી કોઈ પણ વસ્તુઓ વેચવા પર પ્રતિબંધ હોય એવી વસ્તુઓ જો વેચાતી હોય તો તે જગ્યા પર પોલીસ હાલ અત્યારે કડક કાર્યવાહી કરી રહી છે. ડીસીપી ઝોન 3 અને ડીસીપી ઝોન 4 એટલે કે સંયુક્ત પોલીસની ટીમ ફૂડ પેટ્રોલિંગ કરી રહી છે. અલગ અલગ જગ્યા પર પ્રતિબંધિત વસ્તુઓ વેચાણ કરવા પર જ્યારે પ્રતિબંધ હોય અને જગ્યા પર વેચાણ થતું હોય ત્યાં પોલીસ કડક એક્શન મોડમાં છે. હાલ અત્યારે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ ચાઇનીઝ દોરી, ટુક્કલ, ગુબારા, ચાઇનીઝની જેટલી વસ્તુઓ છે કે પ્રતિબંધિત વસ્તુઓ છે તેનું જો વેચાણ થતું હોય તો તે અંતર્ગત પોલીસ હાલ અત્યારે કડક કાર્યવાહી કરી રહી છે. સાથે સાથે જે પોલીસની ટીમ છે તે હાલ અત્યારે ફૂડ પેટ્રોલિંગ કરી રહી છે. ઝોન 3 અને આજ રોજ ઉત્તરાયણના તહેવાર સંદર્ભમાં માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રી અને સંયુક્ત પોલીસ કમિશનર સાહેબશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઝોન 3 અને ઝોન 4ની સંયુક્ત ટીમ દ્વારા શહેરના જે જુદા જુદા વિસ્તારો છે ઝોન 3 અને ઝોન 4ના એ વિસ્તારોમાં સંયુક્ત પેટ્રોલિંગ અને એરિયા ડોમિનેશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઝોન 3 અને ઝોન 4 બંનેની ટીમ દ્વારા જુદા જુદા પોસ્ટરની ટીમોનું એક સંયુક્ત ટીમ બનાવીને જે વિસ્તારો છે, ખાસ કરીને ભીડભાડવાળા વિસ્તારો છે, જ્યાં પતંગના વધારે દુકાનો છે અને જ્યાં વધારે ભીડ થાય છે, સંવેદનશીલ વિસ્તારો છે, ડીપ પોઈન્ટ છે, તમામ જગ્યાએ એરિયા ડોમિનેશન અને પેટ્રોલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. કોઈ ઇનપુટ્સ મળ્યા છે? હાલ કોઈ એવું સ્પેસિફિક ઇનપુટ નથી, પણ તહેવારોના સંદર્ભમાં અને જે ખાસ કરીને ભીડભાડવાળા એરિયા છે તો એ ભીડભાડવાળા એરિયાઓમાં પોલીસનું હાજરી રહે, અમારું એરિયા ડોમિનેશન રહે, સુરક્ષા વ્યવસ્થા તમામ લોકોને અમે પૂરી પાડીએ એના માટે આ આયોજન કરવામાં આવી રહ્યું છે. આમ નાગરિકને શું કહેશો? તમામ નાગરિકોને વડોદરા શહેર પોલીસ તરફથી અમારી શુભેચ્છાઓ છે. અને જેમ વડોદરા શહેરમાં અલગ અલગ તહેવારો આપણે ખૂબ સારી રીતે અને ખૂબ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં અને આનંદથી ઉજવીએ છીએ, એવી જ રીતે આ તહેવાર પણ આપણે આનંદથી ઉજવીશું. સાથે અમારી વિનંતી છે કે આપ સલામતી જાળવો. જે આપણે પતંગના તહેવાર સંદર્ભે પતંગ ચગાવવામાં અને એના ઉજવણીમાં ખાસ કરીને તમામ નાગરિકોને અમારી વિનંતી છે કે સલામતી સાથે આ તહેવાર ઉજવવામાં આવે અને જે પ્રતિબંધિત બાબતો છે, ચાઇનીઝ દોરી વગેરે છે, એનો આપણે ઉપયોગ ના કરીએ અને ખૂબ સારી રીતે આપણે બધા તહેવાર ઉજવીએ. ઉત્તરાયણના તહેવાર વખતે જે પતંગ દોરી વેચાય છે તો ઘણા બધા જગ્યા છે, જેમ કે ખંભાતની વાત કરું તો ખંભાત છે, બરોડા છે, તો ત્યાં પતંગનું બનાવટનું કામગીરી છે. તો બનાવટની કામગીરીમાં પણ હિન્દુ અને મુસ્લિમ સમાજના માણસો એક સાથે મળીને પતંગ બનાવે છે, દોરી બનાવે છે અને એને વેચે છે. તો આ હિન્દુ મુસ્લિમની એકતાને સંદેશો આપતો એક તહેવાર છે. આ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને શહેરમાં લોકોને શાંતિ અને સલામતી જળવાઈ રહે તે અનુસંધાને અત્યારે વાડી અને પાણીગેટ પોલીસ સ્ટેશન જે ઝોન 3માં લાગે છે, સિટી અને કુંભારવાડા પોલીસ સ્ટેશન જે ઝોન 4માં લાગે છે, તેના તમામ અધિકારી કર્મચારીઓ, તેની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની પણ એક ટીમ સાથે છે અને ડ્રોન, આ તમામનો ઉપયોગ કરીને અત્યારે એરિયા ડોમિનેશન એક્સરસાઇઝ અને ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સાહેબ, ઘણી વખત એવું પણ બને છે કે બપોર પછી પોલીસની જે કામગીરી હોય છે ત્યારબાદ કેટલાય લોકો હોય કે ચૌથી બપોરે ચાઇનીઝ દોરા કે ગુબ્બારાનું વેચાણ કરતા, તો એવા સામે કેવી સખ્તાઈ રાખવામાં આવશે? પોલીસ શું કાર્યવાહી કરશે? ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુક્કલ એ બધું ન વેચાય તે માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબનો જાહેરનામું તો છે જ. તેનું પાલન છેલ્લા ઘણા દિવસોથી કરવામાં આવી રહ્યું છે. ઘણા બધા પોલીસ સ્ટેશનમાં એના કેસ પણ કરવામાં આવ્યા છે જ્યાં મળ્યું છે ત્યાં. અને તમામ દુકાનદારો સાથે એક મિટિંગ કરવામાં આવી છે, જેમાં એમને સૂચના આપવામાં આવી છે કે આ બધી ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુક્કલનું વેચાણ કરવું એ ગેરકાનૂની છે. તો ઘણી બધી દુકાને આપ જોઈ શકશો કે તે લોકોએ સામેથી જ બોર્ડ લગાવેલા છે કે આવી કોઈ વસ્તુનું અમે વેચાણ કરતા નથી અને જાહેરનામાનું પણ એ લોકોએ પોસ્ટર બનાવીને લગાવી રાખ્યું છે. તો અમે ઇનડાયરેક્ટલી પણ અમારી રીતે છુપી રીતે, ગુપ્ત રીતે અમે ટ્રાય કરી રહ્યા છીએ. જો ક્યાંય મળતું હોય તો એના પર કેસ કરવામાં આવે. પણ અત્યારે હાલમાં ઘણી બધી જગ્યાએ, મોટાભાગની જગ્યાએ અત્યારે એવું કોઈ વેચાણ ધ્યાને આવ્યું નથી. પણ જો જરૂરથી ધ્યાને આવશે, અત્યારે હોય, આવતીકાલે 13 તારીખે હોય કે 14 તારીખના બપોર પછી હોય, તો તેના પર જરૂરથી ગંભીરતાથી એક્શન લેવામાં આવશે. સર, આવતીકાલે કતલની રાત ગણવામાં આવે છે, કેવી રીતે પોલીસનો બંદોબસ્ત રહેશે? આવતીકાલે 13 તારીખે રાત્રે મોટી સંખ્યામાં રાતના સમયે લોકો પતંગ અને દોરી લેવા આવતા હોય છે અને ઘણા બધા લોકો હરાજી પતંગની થતી હોય છે. તો તેમાં સસ્તા ભાવે મળતા પતંગ લેવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થતા હોય છે. તો તે માટે પણ અમે યોગ્ય રીતે બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે.
અને તેમાં બોડી વન કેમેરા, ડ્રોન અને જે લાઇટિંગ પોલીસની હોય છે તેનો ઉપયોગ કરીને અમે યોગ્ય રીતે બંદોબસ્ત કરવામાં આવશે. અને તેમાં લોકોને સાવચેતી રાખવા માટે પણ એક સૂચના આપવામાં આવે છે કે કોઈપણ પ્રકારની ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુક્કલની માંગણી કરવી નહીં. તે માંગણી કરવી પણ એક ગેરકાનૂની છે અને તે માટે જાહેરનામું બહાર પડેલું છે. તો અને ભીડભાડવાળો એરિયા હશે તો પોતાના બાળક કે પોતાની કોઈ પણ કિંમતી ચીજવસ્તુ લઈને આવો છો તો તેનું ધ્યાન રાખવું. અને કંઈ પણ એવું આપણી સાથે નિશ્ચિત થયેલું જણાય તો વાડી પોલીસ સ્ટેશન ખૂબ જ નજીકમાં પડે છે, સિટી પોલીસ સ્ટેશન નજીકમાં પડે છે અને રસ્તા પર પોલીસ ઉપલબ્ધ હશે તો આપ કોઈ પણ પોલીસનો કોન્ટેક્ટ કરીને જો કંઈ ઇસ્યુ હોય તો આપ કોન્ટેક્ટ કરી શકો. ફ્રી અને ફેર રીતે ઉજવાય માટે એક અપીલ એ કરવા માગું છું કે ઉત્તરાયણ જે એક તહેવાર છે એ તમામ વ્યક્તિઓ ઉજવતા હોય છે તો તેને શાંતિપૂર્ણ રીતે ઉજવવામાં આવે. ઘણી બધી વખત બિલ્ડિંગ પરથી પડી જવાના કે પતંગ લૂંટવા માટે દોડધામ કરવામાં આવે છે, એમાં એક્સિડન્ટના બનાવ બનતા હોય છે. તો પતંગ લૂંટવા માટે ત્યાં ધાબા પરથી દોડવાનો પ્રયાસ કરવો જોઈએ, ના રોડ પર દોડવાનો પ્રયાસ કરવો જોઈએ અને શાંતિપૂર્ણ માહોલમાં ઉત્તરાયણ સેલિબ્રેટ કરો એવી મારી તમામને શુભેચ્છા.